जय माता सरस्वती, जय जय श्री राम। विद्यार्थी मित्रों, હવે પછીના એપિસોડની અંદર હવે પછીના તાસમાં આપણે જે ધોરણ 11 સંસ્કૃત વેદામૃતમનું જે ત્રીજો મંત્ર છે એનો અનુવાદ આપણે કરશું, પણ સૌપ્રથમ આપણે મંત્રનું પેલા મનમાં ધ્યાન કરી લઈએ, મંત્રનું ગાન કરી લઈએ અને ત્યાર પછી એ મંત્ર છે એનો અનુવાદ આપણે કરશું। હરિ ઓમ ओम समानो मंत्रः समीति समानी समानं मनः सहचित्तमेषां समानो मंत्रमभिमन्त्रयेवः समानेन वो हविषां जुहोमि। तो अहींया समानतानी वात करवामां आवी छे, तो एक एक वातने आपणे लेता जઈએ। तो पेલું છે સમાનો મંત્ર। મંત્રનો અર્થ થાય છે વિચાર। મંત્રનો અર્થ આપણે કરશું વિચાર। સમાનો મંત્ર, જે આપણા વિચાર છે એ બધા વિચાર સમાન બનો, એક બનો, એવી ઋષિએ સરસ મજાની અહીંયા પ્રાર્થના કરેલી છે કે તમારા સૌના વિચાર એક સરખા બનો, એટલે સમાનો મંત્ર। પછી સમિતિ સમાન। સમિતિ એટલે તમારી સભા एक सरखी एक समान विचार वाली बनो। समिति ही समानी એટલે તમારી સભા એક સરખી એટલે કેવી? તો કે મતભેદ વગરની, જેમાં કોઈ પણ પ્રકારનો મતભેદ હોય નહીં, એવી મતભેદ વગરની એક સમાન તમારી સભા બનો। તો સમિતિ ही સમાની। પછી સમાન મનઃ, બહુ સરસ શબ્દ વાપર્યો છે મન। મન એટલે આપણું મન છે તે તો છે, તમારા સૌનું મન એક થાઓ, પણ મન નો अर्थ अहींया बीजो पण थाय छे के विचारसरणी। आपणा दरेकना विचार, आपणी विचारसरणी, आपणुं मन एक समान थावुं। पछी समान मंत्र अभिमंत्र एव। समान मंत्र, जो बहुत सरस पाछो मंत्र आव्यो। मंत्र शब्दनो अर्थ आपणे कर्यो तो ई प्रमाणे के भाई समान मंत्र एटले मंत्र एटले विचार, अभिमंत्र एव એટલે સરસ મજાનું બહુ સુંદર મજાનું અહીંયા વાક્ય ઋષિ મુનિએ મૂકેલો છે કે સમાન મંત્ર અભિમંત્ર એવ। મંત્ર એટલે વિચાર, તો સમાન મંત્ર એક સરખા વિચારને હું અભિમંત્ર સ્વીકાર્ય રાખું। એક સરખા મંત્રને એટલે એક સરખા વિચારને હું સ્વીકાર્ય રાખું છું। ત્યાર પછી એક શબ્દ રહી ગયો સહચિત્તમેષામ। ચિત્તમ એટલે અંતઃકરણ। આપણું જે અંતઃકરણ છે તે અંતઃકરણ એક સમાન બનો। અંતઃકરણ આ બધાનું જેટલા બેઠા છે અંતઃકરણ એક સમાન બનો। समानो मंत्र विचार, समिति समानी सभा, समान मनः मन एटले विचारसरणी, सहचित्तम एषाम, एषाम एटले आ लोको, आ बधानुं चित्त अंतःकरण एक समान बनो। अने ज्यारे आपणा विचार मंत्र एटले विचार एक समान थाय, आपणी सभा समिति एक समान बने, कोई पण जातनो मतभेद वगरनी बने, आपणुं मन आपणी विचारसरणी एक थाय, त्यार पछी आपणुं अंतःकरण छे ते अंतःकरण एक समान विचारसरणी वाळुं बने, तमारुं अंतःकरण एक बनो। अने पछी आवुं जे समान मंत्र छे, एक समान विचारवाળી विचारधारा छे, बराबर। समान मंत्र अभिमंत्र એટલે કે એને હું સ્વીકાર્ય રાખું છું। એટલે સમાન મંત્ર વિમંત્ર વહ, પછી સમાનેન વો હવિષામ જુહોમિ। હવિષામનો અર્થ થાય છે યજ્ઞમાં હોમવામાં આવતું દ્રવ્ય, જેને આપણે જવતલાદી કહીએ છીએ તે બધું। તો સમાનેન વો હવિષામ જુહોમિ એટલે કે એક સમાન હવ્ય દ્વારા હું અગ્નિમાં હોમ કરું છું। तो चार प्रकारनी वात अहींया ऋषि मुनिए करी छे, एने आपणे जोईए। तो पहेलुं छे समान मंत्र, विचार एक समान बनो। समिति समानी, सभा मतभेद वगरनी एक समान बनो। समान मनः, आपणुं जे मन छे ते एक बनो। मन एटले विचारसरणी, आपणे बधानी विचारसरणी एक ज घरनी अंदर आपणे घणा બધા સભ્યો રહેતા હોય તો બધાનો મત અલગ અલગ હોય તો વ્યવસ્થિત આપણું કુટુંબ ચાલે ને, અસ્તવ્યસ્ત થઈ જાય।
એટલા માટે જ્યાં સુધી સમાનતા ન આવે, સમાન વિચારસરણી ન આવે, ત્યાં સુધી આપણે એક દિશામાં ગતિ કરી શકતા નથી. એટલે સમાન મંત્ર, પેલો તો વિચાર એક સમાન બનો. સમિતિ સમાની સભા, સમિતિ એટલે જેટલા સભ્યો છે એ બધા મતભેદ વગરના એક સમાન બનો. સમાન મનઃ, એક સરખા વિચારસરણી વાળા તમે બધા બનો. અને સહચિત્તમેષામ, ચિત્ત એટલે અંતઃકરણ, આપણું અંતઃકરણ છે બધાનું, એ એક સમાન બને. અને સમાનો મંત્ર એટલે કે જે એક સમાન વિચારો વાળી વિચારધારા છે, એક સમાન વિચાર છે, તેને હું અભિમંત્ર એ સ્વીકાર કરું છું. સમાનો મંત્ર અભિમંત્ર એવ, એટલે કે સમાન વિચારને હું સ્વીકાર કરું છું. અને ત્યારબાદ સમાનેન વો હવિષામ જુહોમિ, એક સમાન દ્રવ્ય વડે હું યજ્ઞ કરું છું. સમાનેન એટલે સમાન દ્રવ્ય વડે, સમાનેન વો હવિષામ, હવિ એટલે હોમવાની જે વસ્તુઓ છે તે, અને જુહોમિ એટલે હોમ કરું છું. તો આ પ્રકારે સંપૂર્ણ મંત્ર છે, એનો અનુવાદ આપણે જોયો. સમાનો મંત્ર સમિતિ સમાની સમાનમ મનઃ સહચિત્તમેષામ સમાન મંત્રમભિમંત્રયેવ સમાનેન વો હવિષામ જુહોમિ. એટલે મંત્ર એક સમાન, પછી સમિતિ એક સમાન, મનઃ એક સમાન, ચિત્ત એક સમાન, અને મંત્ર અભિમંત્ર એ એક સમાન વિચારને હું સ્વીકાર કરું છું. અને સમાને નવો હવિષામ જુહોમિ, એક સમાન દ્રવ્ય દ્વારા હું યજ્ઞ કરું છું. તો મંત્ર એટલે વિચાર એક સમાન બનો, પછી સમિતિ સભા એક સમાન બનો, પછી મન એટલે આપણું મન જે છે એક સરખી વિચારસરણી વાળું બનો. ત્યાર પછી ચિત્ત અંતઃકરણ, એ અંતઃકરણ છે તે એક સરખા વિચાર વાળું બનો, એક સરખું બનો. ત્યારબાદ સમાન મંત્ર જે છે એને હું સ્વીકાર્ય કરું છું, એને હું સ્વીકારું છું. અને અંતિમ ચરણ છે કે સમાને નવો હવિષામ જુહોમિ, હવિષા એટલે અગ્નિમાં હોમવાનું દ્રવ્ય, અને હું એક સાથે સમાને એક સમાન હવ્ય વડે હું યજ્ઞ કરું છું. તો આ પ્રકારે આ મંત્રનો અનુવાદ આપણે કર્યો. હજી વધારેમાં વધારે મંત્ર છે એનો આપણે અનુવાદ કરશું હવે પછીના આવતા વિડીયોની અંદર, આપણા ટાસ્કની અંદર. આના પછીના બે મંત્ર છે, એ બે મંત્ર આપણે એક સાથે લેશું. બરાબર? તો જે આપણે જોઈએ છીએ આ વિડીયો, આ તમામ વિદ્યાર્થીઓ માટે છે કે જે સરળતાથી શ્લોકને સમજી શકે. તો આના માટે થઈ અને આ વિડીયો છે એને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ લખો જે કંઈ પણ તમને લાગે, અને ત્યારબાદ બીજા વિદ્યાર્થીઓને, શિક્ષક મિત્રોને શેર કરો, જેથી કરીને બીજા લોકો પણ સરળતાથી સંસ્કૃત ભાષાને સમજી શકે. એટલે પઠતુ સંસ્કૃતમ વદતુ સંસ્કૃતમ, એ ભાવના સાથે આપણે સંસ્કૃત છે એનો વિચાર વિસ્તાર કરી અને સરળતાથી વિદ્યાર્થીઓ તમામ મંત્ર છે, શ્લોક છે ને સમજી શકે, એ ભાવનાથી આપણે હવે પછીના આગળના તાસને આગળ ચલાવશું. જય જય શ્રી રાધે.